અમદાવાદ ખાતે ટેરા સ્કિન એન્ડ એસ્થેટિક્સ ક્લિનિકના ઉદ્ઘાટન પ્રસંગે પુરુષોત્તમ રૂપાલા હાજર રહ્યા। ઉદ્ઘાટન પ્રસંગે રાષ્ટ્ર સેવક ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને યાદ કર્યા। ડૉક્ટર પ્રશાંત કલાવડિયાના નવીન સાહસને બિરદાવી સ્કિન ડિઝીઝની સારવાર સાથે અન્ય રોગો માટેની ઓપીડી ઉપલબ્ધ કરાવાશે। અમદાવાદ શહેરના મેજેસ્ટિક કોમ્પ્લેક્સ ખાતે આજરોજ ટેરા સ્કિન એન્ડ એસ્થેટિક્સ ક્લિનિકના ઉદ્ઘાટન પ્રસંગે રાજકોટના લોકસભા સાંસદ પુરુષોત્તમ રૂપાલા અને એલિસ બ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમૂલભાઈ ભટ્ટ હાજર રહ્યા હતા। અમદાવાદ ખાતે સ્કિન ડિસીઝ માટે અનેક સ્કિન ક્લિનિક અને હોસ્પિટલ આવેલ છે, તેમ છતાં અમુક સ્કિન રિલેટેડ પ્રોબ્લેમ્સ માટે હજુ પણ સંશોધન ચાલુ છે। ત્યારે ડૉક્ટર પ્રશાંત કલાવાડિયા દ્વારા મેડિકલ ક્ષેત્રે નવું સાહસ કરવામાં આવ્યું છે। ડૉક્ટર પ્રશાંત કે જેઓ પોતે હોમિયોપેથીમાં નિષ્ણાત છે અને મોદી સરકારમાં શરૂ કરાયેલ અલ્ટરનેટ મેડિસિન આયુર્વેદ યુનાનીને પ્રોત્સાહન આપવા આયુષ મંત્રાલય જે સરકાર દ્વારા બનાવાયું છે, જેમાં સ્વાસ્થ્યને લગતા વિવિધ વિષયો પર પ્રયોગો અને સંશોધન હાથ ધરાયા છે। તેમાં ડૉક્ટર પ્રશાંત કલાવાડિયા દ્વારા સ્કિન ડિસીઝની સારવારને લઈ નવું સ્કિન ક્લિનિક શરૂ કરાયું છે, જેમાં સ્કિન ઉપરાંત અન્ય રોગો માટેના નિષ્ણાત પણ ઉપલબ્ધ કરાશે, જેની ઓપીડી પણ એક જ સ્થળે જોવા મળશે। આ તમામ વાતો વચ્ચે સાંસદ સભ્ય પુરુષોત્તમ રૂપાલાએ રાષ્ટ્ર સેવક અને આઝાદીની લડાઈમાં આજે અહીંયા ડૉક્ટર પ્રશાંત કાલાવડિયા દ્વારા એક નવું સાહસ શરૂ થઈ રહ્યું છે। હોમિયોપેથના તેઓ નિષ્ણાંત છે। વર્તમાન સમયની અંદર ખાસ કરીને પ્રધાનમંત્રી શ્રી મોદીજીની સરકાર બન્યા પછી 14 પછી આપણા દેશમાં ઓલ્ટરનેટ મેડિસિન આયુર્વેદ, હોમિયોપેથ, યુનાની વગેરેને પ્રોત્સાહન આપવાનું શરૂ થયું। આયુષ મંત્રાલય બન્યું અને એને કારણે હેલ્થ સેક્ટરની અંદર અનેક નવા આયામો અને પ્રયોગો આપણને જોવા મળ્યા છે। આજે અહીંયા અમદાવાદ ખાતે એક યુનિક પ્રયોગ મેડિકલ ક્ષેત્રની અંદર કરવા માટે આ ડૉક્ટર પ્રશાંતભાઈ આગળ આવી રહ્યા છે। એક પ્રકારની એવી વ્યવસ્થા અહીંયા એ લોકો ઊભી કરવા જઈ રહ્યા છે, જેના માધ્યમથી બ્યુટિફિકેશન અને સ્કિન ડિઝીઝને લગતી સારવાર તો ઉપલબ્ધ થશે, સાથે સાથે અન્ય ક્ષેત્રના તજજ્ઞોને પણ આ મેડિકલ સેન્ટરના અંદર આપણે એને ઓપીડી કહીએ છીએ, કન્સલ્ટેશન કહીએ છીએ, એ કરવા માટેની સુવિધા પણ અહીંયા છે। એટલે ડૉક્ટરોએ હોસ્પિટલ નથી ખોલવાની, એ અહીંયા આવશે વિઝિટેશન ઉપર, અને એ વિઝિટેશન ઉપર આવેલા ડૉક્ટરોને મળવા માટે ટેકનોલોજીના પ્રયોગથી એક એપ બનાવી છે, અને એ એપના માધ્યમથી જે લોકોને જે પ્રકારના ડૉક્ટરને મળવું હોય એની સાથે ટેકનોલોજીના માધ્યમથી જોડાઈને જ્યારે એને સમય મળ્યો હોય ત્યારે જ આવીને એમને મળી શકાય એવો એક નવતર પ્રયોગ પણ આજે અહીંયાથી પ્રારંભ થઈ રહ્યો છે। એને હું શુભકામનાઓ પાઠવું છું। જનસામાન્યને ટેકનોલોજીના કારણે સરળતા અને સુવિધામાં વધારો થાય અને ડૉક્ટર પ્રશાંત કાલાવાડિયાને એમની કારકિર્દીમાં સારી પ્રગતિ થાય એવી શુભકામનાઓ। ધન્યવાદ। થેન્ક યુ સર। થેન્ક યુ। મોટો ફાળો આપનાર ડૉક્ટર શ્યામજી કૃષ્ણ વર્માને યાદ કર્યા હતા અને તેમની સેવા અને લડતને યાદ કરી રાષ્ટ્રની અંદર એક નિશાન, એક વિધાનનું સૂત્ર આપી કાશ્મીર માટે આઝાદીની લડાઈમાં જે યોગદાન આપ્યું તે ભૂલાય તેમ નથી। બ્યુરો રિપોર્ટ ZMM ન્યૂઝ, અહેમદાબાદ।